કેમ છો પાર્ટનરો? તમારા વિજ્ઞાન માર્ગદર્શક મુકેશ પટેલના તમને નમસ્કાર. પ્યારા પાર્ટનરો, બોર્ડની પરીક્ષાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. હવે ખૂબ સમય ઓછો છે, ત્યારે સૌપ્રથમ તો આપ સર્વે વિદ્યાર્થી ભાઈ બહેનોને કે જે શ્રી એચબી વિદ્યાલય ફલુના કેન્દ્ર ખાતે પરીક્ષા આપી રહ્યા છે, એવા તમામ સ્કૂલોના વિદ્યાર્થી ભાઈ બહેનોને ઓલ ધ બેસ્ટ ફોર એક્ઝામ. ખૂબ સારું કરો, સુખદ પરીક્ષા જાય, પરિણામ તમારું સારું મળે અને તમે ખૂબ હેપી થાવ એવી શુભકામનાઓ. શ્રી એચબી વિદ્યાલય ફલુ ખાતે આપણું જે પરીક્ષાનું કેન્દ્ર છે, જેમાં વિવિધ સ્કૂલોના વિદ્યાર્થી ભાઈ બહેનો જેમ કે રણસીપુર હાઈસ્કૂલ, ફુદેડા હાઈસ્કૂલ, માઢી હાઈસ્કૂલ, ફલુના પ્રોપર વિદ્યાર્થી ભાઈ બહેનો, આગલોડ હાઈસ્કૂલ, હીરપુરા હાઈસ્કૂલ અને ગણેશપુરા હાઈસ્કૂલના વિદ્યાર્થી ભાઈ બહેનો જ્યારે પરીક્ષા આપવા આવી રહ્યા છે, ત્યારે સર્વેને શ્રી એચબી વિદ્યાલય પરીક્ષા કેન્દ્ર ખાતે સારા પરિવાર આવકારે છે. અને ફર્સ્ટવાળા સ્કૂલની અંદર જ્યારે વિદ્યાર્થી ભાઈ બહેનો પ્રવેશ કરી રહ્યા છે, અમુક બહારની સ્કૂલના વિદ્યાર્થી ભાઈ બહેનો, તો એમને થોડીક મદદ મળી રહે એ હેતુથી હું આ એક વિડીયો શાળાવતીથી પ્રસ્તુત કરી રહ્યો છું, કે જેમાં વિદ્યાર્થીઓની મૂંઝવણ ઘટે, વાલીઓની મૂંઝવણ ઘટે, અમારું શાળાનું શું સારું સંચાલન થાય અને પરીક્ષા કેન્દ્ર ઉપર ખૂબ શાંતિપૂર્વક પરીક્ષા લેવાય એ હેતુથી હું તમારી સામે બ્લોક પિક્ચર રજૂ કરી રહ્યો છું. આ બ્લોક પિક્ચર તમને તમારો બ્લોક શોધવા માટે ખૂબ જ હેલ્પફુલ થવાનું છે. તો શાંતિથી આ વિડીયોને થોડોક જોઈ લો એકવાર, જેથી કરી તમારી બધી જ મૂંઝવણોનું સોલ્યુશન આવી જશે. આપણા શ્રી એચબી વિદ્યાલય ફલુ ખાતે કુલ 2 યુનિટ છે. પ્રથમ યુનિટ જે છે એ પ્રથમ યુનિટની અંદર 12 બ્લોક ફાળવવામાં આવેલા છે, અને આ 12 બ્લોકની ફાળવણી વિદ્યાલયના મુખ્ય માધ્યમિક વિભાગના બિલ્ડિંગમાં ગોઠવવામાં આવેલા છે. એટલે 12 બ્લોક યુનિટ નંબર 1 તમે જે પિક્ચર જોઈ રહ્યા છો એ બિલ્ડિંગની અંદર 12 બ્લોક આવી જાય છે. બાકીના યુનિટ 2માં એટલે કે 13 થી 19 સુધીના બ્લોક અને એક દિવસ 20 સુધીના બ્લોક એ બિલ્ડિંગ પરિસરની અંદર આવેલી અન્ય બિલ્ડિંગોમાં યુનિટ નંબર 2 ગોઠવાયો છે, એ પણ હું તમને બતાવીશ. આમ બંને યુનિટોની સમગ્ર જાણકારી હું તમને આ વિડીયોમાં આપવાનો છું. તો યુનિટ નંબર 1ની અંદર આપણું પરીક્ષાનું કેન્દ્ર જે છે શ્રી એચબી વિદ્યાલય ફલુ, અને કેન્દ્રનો નંબર છે 6324 અને એનો યુનિટ નંબર 1. આ યુનિટ નંબર 1ની અંદર અહીંયા બ્લોક નંબર આપેલો છે. બ્લોક નંબરમાં કેટલાથી કેટલા વિદ્યાર્થીઓ છે એના સીટ નંબર આપેલા છે, અને આ બ્લોકની અંદર કુલ કેટલા વિદ્યાર્થીઓ બેસવાના છે એની સંખ્યા છે, અને આ બ્લોક બિલ્ડિંગના કયા નંબરના રૂમમાં છે એ રૂમ નંબર આપેલો છે. અહીંયા બ્લોક નંબર અને રૂમ નંબર બ્લુ કલરની એક્રેલિક પ્લેટમાં પ્રિન્ટિંગ કરેલા જ છે. એટલે તમે ત્યાં બિલ્ડિંગમાં જશો એટલે દરેક રૂમના બારણા ઉપર એનો રૂમ નંબર અને બ્લોક નંબર એક્રેલિક પ્લેટની અંદર છાપેલો જ છે, એટલે ત્યાંથી તમે જોઈ શકશો. આ રીતે રૂમ નંબર 2માં 30 વિદ્યાર્થીઓ છે, અને રૂમ નંબર 7 જે બ્લોક નંબર 2 છે. અહીંયા બ્લોક નંબર અને રૂમ નંબર આ બંને તમને તમારો બ્લોક શોધવામાં મદદરૂપ થવાના છે. રૂમ નંબર છે એ આખી બિલ્ડિંગના પરમેનન્ટ નંબરો છે, જ્યારે બ્લોક પિક્ચર કદાચ વર્ષે દારે બદલાતું રહે છે. તો તમે આ રીતે 12 સુધીના બ્લોકમાં કેટલાથી કેટલા નંબર સુધી ગોઠવાયેલા છે અને કેટલા વિદ્યાર્થીઓ છે એ તમે જોઈ શકો છો. હવે આ બ્લોક બિલ્ડિંગમાં કઈ જગ્યાએ છે એનું હું તમને ચિત્ર બતાવું છું. તો
તો આપણી આ માધ્યમિકની શ્રી એચબી વિદ્યાલયનું મુખ્ય બિલ્ડિંગ છે, જેમાં અહીંયા આચાર્યશ્રીની ઓફિસ છે, એટલે કે આ રૂમ તમે જોઈ રહ્યા છો એ ઓફિસ રૂમ છે, જ્યાંથી સમગ્ર પરીક્ષાનું સંચાલન થવાનું છે. આ બાજુનો રૂમ છે એ કાર્યાલય અથવા તો કંટ્રોલ રૂમ છે. એની બાજુમાં અહીંયા લાઇબ્રેરીનો રૂમ છે, એટલે આ રૂમ વહીવટી કામગીરી માટેના રૂમો છે. આ જે સીડીનો ભાગ તમે જોઈ શકો છો એ સીડીના ભાગથી આ બાજુના ભાગે એટલે કે જમણી બાજુના ભાગે અહીંયા પ્રથમ છે એ રૂમ નંબર એટલે કે બ્લોક નંબર 1 છે. આ બ્લોક હું તમને માત્ર બ્લોક નંબર જ જણાવી રહ્યો છું, તમે માત્ર બ્લોક નંબર જ જોઈ લો. તો આ બ્લોક નંબર 1 છે. એની બાજુમાં અહીંયા બ્લોક નંબર 2 છે. અહીંયા એક વચ્ચેનો સ્માર્ટ રૂમ છે એ કેન્સલ છે. અહીંયા બ્લોક નંબર 3 છે અને એની બાજુમાં અહીંયા બ્લોક નંબર 4 છે. આ રીતે માધ્યમિક વિભાગના મુખ્ય બિલ્ડિંગના ભોંયતળિયે આ બાજુએ 4 રૂમ છે, એટલે કે 4 બ્લોક છે. પછી આ બિલ્ડિંગની આ બાજુએ આવી જઈશું, એટલે કે ડાબી બાજુએ આવી જઈશું તો અહીંયા બ્લોક નંબર 5 પ્રથમ રૂમમાં જ અને એની બાજુમાં બ્લોક નંબર 6. આ રીતે ટોટલ 6 બ્લોક ભોંયતળિયે છે. હવે પ્રથમ માળે જતા રહીશું. તો પ્રથમ માળે આપણે જઈશું ત્યારે આ 5 નંબરના બ્લોકના અહીંયા તમે સીડી જોઈ શકો છો, એટલે કે આ ખુલ્લો ભાગ છે. ખુલ્લા ભાગની બાજુમાં અહીંયા સીડી છે, જ્યાંથી તમે ઉપર જઈ શકશો પ્રથમ માળે. હવે પ્રથમ માળે 5 નંબરના બ્લોકની ઉપર જ 7 નંબરનો બ્લોક છે અને 7 નંબરના બ્લોક પછી અહીંયા પ્રયોગશાળા છે, 2 પ્રયોગશાળા છે અને એક સ્ટોર રૂમ છે, જેના કારણે આ રૂમ બંધ રહેવાના છે. અને એની બાજુમાં આ જે તમે જોઈ શકો છો એ બ્લોક નંબર 8 છે. પછી આ સીડીનો ખુલ્લો સ્પેસ છે. આ સ્પેસની બાજુમાં જમણી બાજુએ બ્લોક નંબર 9, એની બાજુમાં બ્લોક નંબર 10 છે. ખૂણામાં સ્ટોર રૂમ છે, એની બાજુમાં બ્લોક નંબર 11 અને છેલ્લે બ્લોક નંબર 12. આ રીતે આ બિલ્ડિંગની અંદર કુલ 12 બ્લોક વહેંચાયેલા છે. તો પિક્ચર તમારા મનની અંદર એકદમ ક્લિયર થઈ ગયું હશે. આ બિલ્ડિંગ જે છે એ બિલ્ડિંગનો આ જે વચ્ચેનો સ્પેસ છે એ વચ્ચેના સ્પેસની અંદર જઈ તમે પાછળ જાઓ તો ત્યાં ભાઈઓ માટે યુરિનલની એટલે કે ફ્રેશ બાથરૂમ છે, ફ્રેશ રૂમ એટલે કે યુરિનલ છે, જ્યાં તમે ફ્રેશ થઈ શકો છો અને ફ્રેશ થઈ અને તમારા રૂમની અંદર બેસી શકો છો. કારણ કે તમારે 3 કલાક સુધી બેસવાનું છે. પાણીની અને બધી જ સગવડ જે તે બ્લોક ઉપર એટલે કે બ્લોકની સામે વોટર બેગ મૂકેલી છે, એટલે પાણીની પણ સગવડ છે. નિર્ભયતાથી તમે પરીક્ષા આપી શકો એવું સુંદર આયોજન શ્રી એચબી વિદ્યાલયે કરેલું છે. આ બાજુનો સ્પેસ છે એ ખૂણાનો ભાગ છે અને એ ખૂણાના ભાગે મેદાનથી થોડેક દૂર બહેનો માટેની યુરિનલ છે. જ્યારે આ બિલ્ડિંગના આ ભાગે માધ્યમિક બિલ્ડિંગ અને સામાન્ય પ્રવાહના હાયરના બિલ્ડિંગની વચ્ચે સ્ટાફ માટે યુરિનલની સગવડ છે. આ માટે આ બાજુ બહેનો માટે છે. અને આ બિલ્ડિંગની પાછળ એટલે તમે અહીંયાથી પણ જઈ શકો છો અને અહીંયા આ ખુલ્લા સ્પેસમાંથી પણ તમે પાછળ જઈ શકો છો. ત્યાં ભાઈઓ માટેની યુરિનલ છે. તો આટલી ખૂબ ઉપયોગી માહિતી યુનિટ નંબર 1 માટે છે.
હવે યુનિટ નંબર 2 તમે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. આ બિલ્ડિંગમાંથી એટલે કે આ સામાન્ય પ્રવાહનું હાયરનું બિલ્ડિંગ છે જેમાં સ્ટાફ રૂમ આવેલો છે. એટલે આ જે છે એ સ્ટાફ રૂમ છે. આ કેન્ટીન માટેનો સ્પેસ છે અને ત્યાં યુનિટ નંબર 2 ની અંદર પ્રથમ દિવસે આપણું કેન્દ્રનું નામ શ્રી એચબી વિદ્યાલય ફલુજ છે. કેન્દ્રનો નંબર 6324 છે અને યુનિટ નંબર 2 ની અંદર 13 થી 19 સુધીના બ્લોક આવેલા છે પ્રથમ દિવસે. પછી ચિત્ર બદલાતું રહેશે અને તમારા રિસિપ્ટની અંદર એટલે કે પ્રવેશ પત્રની અંદર તમને જે બ્લોક ફાળવવામાં આવેલો હશે એ બ્લોક તમારા માટે તૈયાર જ હશે. તો કેટલાથી કેટલા નંબર સુધીના વિદ્યાર્થીઓ છે એ તમે જોઈ શકો છો. પ્રથમ 13 નંબરના બ્લોકની અંદર જે સ્ટાફ રૂમની બાજુનો રૂમ છે ભોય તળિયે, એમાં 30 વિદ્યાર્થીઓ એલોટ થયેલા છે અને એનો રૂમ નંબર 22 છે. આ રીતે બ્લોક નંબર અને રૂમ નંબર મળી રહેશે તમને. તમારા બ્લોકની અંદર કેટલી સંખ્યા છે એ પણ તમે જાણી શકો છો. ચલો ત્યારે સામાન્ય પ્રવાહનું એટલે કે સામાન્ય પ્રવાહ વિભાગ છે આ. અને આ સામાન્ય પ્રવાહના બિલ્ડિંગની અંદર યુનિટ નંબર 2 આટલાથી શરૂ થાય છે. તો યુનિટ નંબર 2 અહીંયા આ જે તમે રૂમ જોઈ રહ્યા છો એ રૂમ તમારો બ્લોક નંબર 13 છે. પછી અહીંયા આ સ્ટાફ રૂમની બાજુમાં અને કેન્ટીનની વચ્ચે અહીંયા સીડી છે. ત્યાં સીડીથી તમે ઉપરના માળે આ સ્પેસમાં નીકળશો બહાર અને એની બાજુના જ ઉપરના પ્રથમ માળે બ્લોક નંબર 14 છે. એની બાજુમાં બ્લોક નંબર 15 કયો છે? બ્લોક નંબર 15 છે. આ રૂમ છે. આ 14 નંબરનો બ્લોક આ છે. તો આ રીતે 13, 14 અને 15 બ્લોક એ ક્યાં છે ભાઈ? તો એ બ્લોક નંબર સામાન્ય પ્રવાહની બિલ્ડિંગમાં છે. હવે બાકીના બ્લોક એટલે કે 16, 17 અને 19 અહીંયા 18 બ્લોકની ગેપ રહેવાની છે પ્રથમ દિવસે. તો આ આપણું બ્રાઇટ ઇંગ્લિશ મીડિયમનું અને કમ્પ્યુટર હોલનું બિલ્ડિંગ છે. તમે એનું લોકેશન જોઈ શકો છો. અહીંયા આ જે કમ્પ્યુટર હોલ છે અહીંયા કેમિસ્ટ્રીની લેબ છે. અહીંયા ગ્રુપ રૂમ છે એટલે આ રૂમનું કોઈ આયોજન કરેલું નથી. અહીંયા સીડીનો વિભાગ છે જ્યાંથી પ્રથમ માળે જઈ શકાય છે. અહીંયા ઇંગ્લિશ મીડિયમની ઓફિસ અને કંટ્રોલ રૂમ છે. એની બાજુનો બ્લોક જે છે એ બ્લોક નંબર 16 છે અને એની બાજુમાં બ્લોક નંબર 17 છે. બ્લોક નંબર 17 છે. તો 16 અને 17 નીચેના માળે છે, જ્યારે 18 નંબરની ગેપ છે. એટલે આ બ્લોક ઇંગ્લિશ મીડિયમના પ્રથમ માળે છે, જ્યારે 18 નંબરની ગેપ છે અને ડાયરેક્ટ 19 નંબર અહીંયાથી સીડીથી ઉપર જઈ આ બાજુ જઈ અહીંયા છેલ્લે આ 19 નંબરનો બ્લોક છે. તો આ રીતે પ્રથમ દિવસે આ રીતે બ્લોકની પિક્ચર તમારી સામે ગોઠવાયેલું છે. બાકીના 20 નંબરનો બ્લોક પણ આ જ બાજુની બિલ્ડિંગમાં ભવિષ્યમાં જે આઇસોલેટેડ વિદ્યાર્થીઓ આવવાના છે એમના માટે આ જ બિલ્ડિંગમાં 18 બ્લોક અને 20 બ્લોક પણ અહીંયા જ એરેન્જમેન્ટ કરવામાં આવશે.
એટલે જે ભાઈ બહેનો પૃથક એટલે કે આઇસોલેટેડ છે અને સરકારી કર્મચારીઓ છે અને જે હિન્દી કે ઇંગ્લિશની પૃથક પરીક્ષા આપવા માટે આવી રહ્યા છે એમના માટેના 18, 19 કે 20 બ્લોક પણ આ જ બિલ્ડિંગમાં ગોઠવાયેલા છે. તો આશા રાખું છું તમને આ વસ્તુ ખૂબ ઉપયોગી થઈ હશે. તમારા મનના મૂંઝવણતા સવાલો સોલ્વ થઈ ગયા છે. ફરી એકવાર શ્રી HB વિદ્યાલય શાળા પરિવાર તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને પરીક્ષા માટેની શુભકામનાઓ પાઠવે છે. અહીંયા આપણે આ વર્ષ પૂરતા તમને હવે વિદાય કરીએ છીએ. આપણી વિડીયો ચેનલમાંથી પણ હું હવે તમારે માટે હાલ કશું જ નવું કશું મૂકવાનું નથી. તમે માત્ર પરીક્ષામાં બની જશો. વિજ્ઞાનનું પેપર હશે એ વખતે હું વિજ્ઞાનનું પેપર પૂર્ણ થયા પછી સોલ્વ કરાવીશ. ત્યાં સુધી વાંચતા રહેજો, ખૂબ મહેનત કરતા રહેજો, આરોગ્ય સાચવજો, ખાવા પીવાની ધ્યાન રાખજો, ઉજાગરા વધુ ના કરતા. તમે વાંચેલું જ છે, ખાલી રિપીટ કરી લેવાનું છે. પરીક્ષા ખૂબ સરળ જવાની છે. એટલે બધી જ ચિંતાઓ ઓશિકા નીચે દબાવી અને સરસ રીતે આરામ પણ કરી લેજો. ઓલ ધ બેસ્ટ.